હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કેબેજ ટિક્કી બનાવીશું. તેની માટે આપણે 1 કપ કોબી લઈશું, 1 બાઉલ પૌવા લઈશું. તેને આપણે પલાળી દઈશું થોડી વાર માટે. પૌવાને આપણે 2 મિનિટ પલાળ્યા હતા. હવે આપણે તેને કોબીમાં એડ કરી દઈશું. મરચાં આદુની પેસ્ટ એડ કરીશું. 1 ટેબલસ્પૂન તલ એડ કરીશું. ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું. 1 ટેબલસ્પૂન મરચું એડ કરીશું. 1/2 ટેબલસ્પૂન હળદર એડ કરીશું. 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું એડ કરીશું. 1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો એડ કરીશું. 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરીશું. 1 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરીશું. તેની અંદર આપણે લીંબુ નીચોવીશું. તેની અંદર આપણે ધાણા એડ કરીશું. હવે તેને આપણે મિક્સ કરીશું. મિક્સ થઈ ગયું છે. હવે તેની આપણે આવી રીતે ટિક્કી બનાવીશું. આપણે એક પેનમાં ઓઇલ ગરમ કરવા મૂકીશું. આવી રીતે આપણે બધી ટિક્કી કરી દઈશું. ટિક્કી ફ્રાય કરવા મૂકીશું. તેને આપણે ધીરા તાપે ફ્રાય થવા દઈશું. આવી રીતે તેને આપણે ધીરેથી પલટાવી દઈશું. ટિક્કી આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થવા દઈશું. કેબેજ ટિક્કી રેડી છે.